અમદાવાદના જ્વેલર્સ કંપનીએ 200 કરોડનું ટર્નઓવર કરતા કંપનીના માલિકે 12 કર્મચારીઓને કાર ગિફ્ટ આપી. કાબરા જ્વેલર્સના સ્થાપક કૈલાશ કાબરાએ ₹200 કરોડના ટર્નઓવરની ઉજવણી રૂપે 12 ટીમ મેમ્બર્સને કાર ભેટ આપી. કાબરા જ્વેલર્સના કૈલાશ કાબરાએ 12 વરિષ્ઠ ટીમ મેમ્બર્સને નવી કાર ભેટ આપી. પ્રખ્યાત જ્વેલર્સ કૈલાશ કાબરાએ તેમની કંપની કાબરા જ્વેલર્સની વૃદ્ધિમાં મહત્વનું યોગદાન આપનાર 12 વરિષ્ઠ ટીમ મેમ્બર્સને નવી કાર ભેટમાં આપી છે. આ ઉપહાર કંપનીએ પ્રથમ વખત વાર્ષિક ₹200 કરોડનો ટર્નઓવર પ્રાપ્ત કર્યાની ઉજવણીના ભાગરૂપે આપવામાં આવ્યો છે. કાબરા જ્વેલર્સ લિમિટેડ અમદાવાદમાં કેકે જ્વેલ્સ બ્રાન્ડ હેઠળ જ્વેલરી શોરૂમ સંચાલિત કરે છે. 2006માં માત્ર 21 વર્ષની ઉંમરે જ્વેલરી ઉદ્યોગમાં પ્રવેશ કરનાર કૈલાશ કાબરા કાબરા જ્વેલર્સ લિમિટેડના સ્થાપક અને મેનેજિંગ ડાયરેક્ટર છે. પોતાને માટે લક્ઝરી કાર ખરીદવાને બદલે તેમણે તેમની ટીમને આ ઇનામ આપવાનું પસંદ કર્યું. નમસ્કાર, મારું નામ છે કૈલાશ કાબરા. મારું નામ છે આનંદ ઠક્કર. અમારી પેઢીનું નામ છે કાબરા જ્વેલ્સ લિમિટેડ. અમે 2006માં અમારો બ્રાન્ડ કેકે જ્વેલ્સ એસ્ટાબ્લિશ કર્યું હતું. ત્યારે અમે 12 જણની ટીમથી આ દુકાન ચાલુ કરી હતી. અમારો પહેલો શોરૂમ હતો 2006માં. એ વર્ષે અમારું ટર્નઓવર ₹2 કરોડ હતું. અને ભગવાનની દયાથી, અમારી મહેનતથી અને સૌથી વધારે અમારા જે સાથીઓ છે, અમારી કંપનીના જે સ્ટાફ મેમ્બર્સ છે, એમના સપોર્ટથી આ વર્ષે અમારું ટર્નઓવર થયું છે ₹200 કરોડ. જે માટે અમે બહુ જ આનંદમય મહેસૂસ કરીએ છીએ. અને અમે અમારા માટે કોઈ મોંઘી ગાડી લીધા વગર એનો વિચાર કાઢીને સૌથી પહેલાં જે માણસો અમારી જોડે સ્ટાર્ટિંગથી જોડાયા હતા એમને આ 12 ગાડીઓ આજે ગિફ્ટ આપી રહ્યા છે. અને એ અમારા માટે એક વોટ ઓફ થેન્ક્સ છે, એમની મહેનત માટે, એમની ઈમાનદારી માટે અને એમના સહયોગ માટે. અમે આ વિચાર અમારી ઇન્ડસ્ટ્રીમાં શ્રી સૌજીભાઈ ઢોલકિયા, જે આપ સૌ જાણો છો, હીરા માર્કેટના અમારા કિંગ કહેવાય. સૌથી પહેલાં મેં એમનો આ એક સરસ દ્રશ્ય જોયો હતો જ્યારે એમને એમના 800 કંપનીના મેમ્બર્સને ગાડી ગિફ્ટ આપી હતી. ત્યારે મેં એક સપનું બનાવ્યું હતું, મારા ભાઈએ એક સપનું બનાવ્યું હતું કે અમે બી સૌથી પહેલાં અમારા માટે મર્સિડીઝ, BMW, ઓડી લાયા વગર સૌ પ્રથમ અમારા મેમ્બર્સને અમે એક ગાડી ગિફ્ટ આપીશું. મેં એક ક્લાસિફિકેશન બનાવ્યું ઓર્ડર વાઇઝ. એક ક્રમ હોય કે ભાઈ કોણ સૌથી જૂનો છે, કોણ રિસ્પોન્સિબલ છે. તો જે મેનેજર લેવલના માણસ છે, જે અમારા એકદમ જૂના સાથીઓ છે, એમને અમે XUV 700 ઇનોવા ગિફ્ટ આપી છે. એના પછી જે નીચે સેલ્સ ટીમ મેમ્બર છે એમને હુન્ડાઈની જે i10 નિયોસ આવે છે એ આપી છે. પછી ટાટાની નેક્સોન ગાડી છે, XL6 બ્રેઝા ગાડી છે. એવું મેં ક્લાસિફિકેશન બનાવ્યું જેથી કરીને અમે જે ગાડી એમને આપી રહ્યા છે એ ડિઝર્વ કરે અને દરેકની વચ્ચે એક સન્માન મેન્ટેન રહે. એનો આરટીઓ જે પાસિંગ છે એ માલિકના નામે થયું છે કે જેને આપ ગિફ્ટ કરી છે એના નામે? ના, આરટીઓ પાસિંગ કંપનીના નામે કર્યું છે, કારણ કે અમારી કંપનીમાં આ પરચેસ ગાડીઓ કંપનીમાં થયેલી છે. એટલે બધું જ પાસિંગ ને બધું અમારી કંપનીમાં થયું છે. ભવિષ્ય આપી દેશો સાહેબ? જ્યારે 20 વર્ષ નથી છોડ્યું તો હવે કેમ છોડશે? સમજો કે છોડે છે તો અમે એમને આપી દઈશું ગિફ્ટમાં.